પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્ય ગોલોકધામના મેદાનમાં પરંપરાગત રીતે યોજાતો સાંસ્કૃતિક મેળો જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લો મુકાયો હતો। प्रतिवर्ष योजातो मेळो बुधवारे मोडी सांजथी एटले के 13મી नवेम्बरना रोज खुल्लो मुकायो हतो। जोगानो जोग 1947 में 13 नवेम्बरना रोज लोखंडी पुरुष सरदार पटेले सोमनाथ मंदिरना पुनः निर्माण माटे संकल्प कर्यो हतो, जेनी याद ताजी करीने सोमनाथ खाते योजाता आ मेळानी नवरचित गीर सोमनाथ जिल्लाना कलेक्टरना हस्ते खुल्लो मुकायो हतो। 13/11/1947 से सरदार वल्लभभाई पटेल ने सोमनाथना जीर्णोद्धारनो જે સંકલ્પ કરેલો તે અને આજે કાર્તિકી પૂનમ 2013 નવેમ્બર બંનેનો સમન્વય છે। ગીર સોમનાથ જિલ્લો નવો થતા ત્રિવેણી સંગમના આરે આ જ્યારે મેળો ભરાય છે 5 દિવસનો કાર્તિકી મેળો તેને ખુલ્લો મૂકતા હું આનંદ અનુભવું છું। મેળાની અંદર આવનાર તમામ લોકોની સલામતી જળવાય, તમામ સુવિધા તે લોકોને મળી રહે તે માટે જરૂરી બંદોબસ્ત અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। સાથે સાથે 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે અને આ 5 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકોને સંસ્કૃતિનું ભાથું સાથે સારી ટેવો પણ કેળવાય, સારા સંસ્કારો મળે તેવી વાતો કરવા માટે અમે કલાકારોને અપીલ પણ કરી। प्रभास तीर्थ प्राचीन युगथी धर्म, आध्यात्म, ज्ञान, विज्ञान और भारतनी महान सांस्कृतिक परंपराओं पवित्र त्रिवेणी संगम है। करोड़ों भारतीयों युगो युगोथी सोमनाथ मंदिर आस्थानुं प्रतीक है, जेथी आवा पावन क्षेत्र में योजातो आ मेळो आध्यात्मिक, सांस्कृतिक और शैक्षणिक सात्विक मनोरंजन है। 5 दिवसीय आ मेळा में भारतीय संस्कृतिनुं प्रदर्शनीओ, मनोरंजन, अल्पाहार तथा अलग अलग राइडो गोठवाई है। कार्तिक पूर्णिमाना मेळाना प्रथम दिवसे सोमनाथ ट्रस्ट वती हूँ सर्वे मेळो माणनारनुं स्वागत करूँ छूँ। અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળામાં પધારનાર યાત્રિકો માટે મેળો માણનાર માટે પીવાના પાણીની મિનરલ વોટરની સુવિધા છે, તેવી જ રીતના રસ્તા, લાઇટ અને એની પણ પૂરતી સુવિધા છે, સિક્યોરિટીની પણ પૂરતી સુવિધા કરવામાં આવી છે। રાત્રે મેળો માણનારને સારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ માણી શકે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને આ મેળો આમ જોવા જઈએ તો પરંપરાગત ઉજવાતો મેળો છે। કાર્તિકી પૂનમનો મેળો છે, વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે અને કાર્તિકી પૂનમના દિવસે સોમનાથ મંદિર પણ આ 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। રાત્રે 12 વાગે મહાપૂજા પણ થાય છે અને આના કારણે ભાવિકો પણ ખાસ વર્ષ પરંપરાથી આ મેળામાં મેળો માણવા અને સાથે સોમનાથજીને શીશ ઝુકાવવા પધારતા હોય। आ मेळाना स्थळे अनेक जातनी अवनवी राइड्स तो मुकाय छे, परंतु साथे साथे सोमनाथ महादेव अने मेळानी झांकी कराववा माटे 8 LED नी पण व्यवस्था करवामां आवी छे। तेमज मेळामां कड़क सुरक्षा व्यवस्था माटे 14 CCTV गोठवेल छे।